નકારાત્મક વિચારોને કેવી રીતના કાબુ કરવા? ક્યારેક ક્યારેક નથી થતું ને, મારાથી પણ નથી થતું. હું ભગવદ્ ગીતા પણ વાંચું, મને ખબર છે કે નકારાત્મક વિચારોને કાબુ કેવી રીતના કરવા, છતાં પણ ક્યારેક ક્યારેક ન થાય. એટલે મને મિત્રની જરૂર પડે છે. કેમ? ચાલો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનું જ ઉદાહરણ લઈ લઈએ. કુરુક્ષેત્રની ભૂમિમાં અર્જુન જ્યારે ધનુષ ઉઠાવે ત્યારે એને શસ્ત્ર અને અસ્ત્ર બધાનું જ્ઞાન હોય. જો એ ઈચ્છે તો એકલા પણ યુદ્ધ જીતી શકે. એમના પાસે ઘણી બધી શક્તિ છે, તો પણ એ હારી જાય. સામે પિતામાં ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કર્ણ આ બધા જ એમના સગા મિત્ર અને પરિવાર છે, એટલે એ હારી જાય છે. એટલે જે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરી શકું અને ધનુષ મૂકી દે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારે તો ધર્મની સ્થાપના કરવાની છે, ત્યારે તો યુદ્ધ લડવું જ પડશે, તું જીતી શકીશ. પણ અર્જુન નથી માનતા. પછી ભગવાન એમનું વિરાટ સ્વરૂપ બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 18 અને શ્લોક 700 ભગવાન સમજાવે છે કે તું ડર નહીં, હું તારી સાથે છું, યુદ્ધ લડ અને ધર્મની સ્થાપના કર. તો આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. આપણામાં ક્ષમતા છે, આપણે સક્ષમ પણ છીએ, પણ આપણે હાલાતથી ડરીને પાછળ હટી જઈએ છીએ. ત્યારે આપણે એક સાચા મિત્રની જરૂર હોય છે, જે ભગવાન શ્રી કૃષ્ણની જેમ આપણને માર્ગદર્શન આપે. તો ત્યારે આપણે એક મિત્રની જરૂર હોય છે, જે આપણને કહે કે તું ડર નહીં, હું તારી સાથે છું. જો તમારી પાસે પણ આવા કોઈ મિત્રો હોય તો એમને આ મોકલો, અને જો ન હોય તો આવા મિત્રો ગોતી લો. જય શ્રી કૃષ્ણ.